પોઈન્ટ નંબર 4 છે નવો પારિભાષિક શબ્દ ખરીદી કોને કહેવાય. ધંધામાં ખરીદી કોને કહેવાય. તો આ શબ્દ સમજાવતા પહેલા હું તમને એક સરસ ઉદાહરણ આપું. તમે બધાએ મેડિકલ સ્ટોર તો જોયો જ હશે, દવાની દુકાન. હવે જ્યાં આપણને દવા લેવા જઈએ છીએ, હવે આ દવાની દુકાનની અંદર તમે ધ્યાનથી જોજો, એની દવાઓ મૂકવા માટે ફર્નિચર બનાવેલું હોય અથવા તો લોખંડના ઘોડા તૈયાર કરેલા હોય, દુકાનની અંદર એસી પડેલું હોય, કોમ્પ્યુટર હોય બિલ બનાવવા માટે, અમુક અગત્યની દવાઓને ઠંડી કરવા માટે ફ્રીજ મૂકેલું હોય અને દુકાનમાં દવાઓ હોય. આ દરેકે દરેક વસ્તુ એને એની દુકાનમાં મૂકેલી હશે. આ એના ધંધાનો માલિક છે. હવે આ ધંધાનો માલિક ધંધો શેનો કરે છે? કોમ્પ્યુટરનો, ફર્નિચરનો કે શેનો ધંધો કરે છે? તો ઉપર લખ્યું દવાની દુકાન છે, તો એ દવાનો જ ધંધો કરે છે. માટે આ માલિક જે ચીજ વસ્તુનો વેપાર કરતો હોય ને, તે ચીજ વસ્તુ તેના ધંધાનો માલ સ્ટોક કહેવાય. તેના ધંધાનો માલ સ્ટોક કહેવાય. અને એ ચીજ વસ્તુ જ એ બજારમાંથી વારંવાર ખરીદે. જો આ માલિક છે, આ બજાર છે. હવે માલિક બજારમાં જઈ અને પોતાના ધંધાની દવાઓ રોકડેથી ધંધામાં લાવે કે ઉધાર ધંધામાં લાવે, તો તેને ખરીદી કહેવાય. તો તેને શું કહેવાય? ખરીદી. જો એ કોમ્પ્યુટર લાવે, ફ્રીજ લાવે, એસી લાવે, ફર્નિચર લાવે, તો આ ચીજ વસ્તુઓ લાવે ને તે તેને ખરીદ ખાતે ન લખાય. પણ જો એ દવાઓ બજારમાંથી લાવે તો જ એને ખરીદી કહેવાય અને તો જ એને ખરીદ ખાતે લખાય. એટલે ફરીથી આ ડિઝાઇન સમજાવી દઉં છું બેટા. આ ધંધાનો માલિક છે, આ દવાઓનો ધંધો કરે છે. આ માલિક બજારમાં જઈ પોતાના ધંધાની દવાઓ રોકડેથી બજારમાંથી લાવે કે ઉધાર ધંધામાં લાવે તો તેને ખરીદી કહેવાય. પણ જો એ ફર્નિચર લાવે ને તો એને ફર્નિચર મિલકતની ખરીદી કહેવાય. એને મિલકત કહેવાય અને આને માલ સ્ટોક કહેવાય. આ બંનેમાં ફરક છે. 1, 2, 3 ને 4 આ 4 વસ્તુ દવાની દુકાનમાં વેચવાની હોતી નથી. પણ દવાની દુકાનમાંથી શું વેચાય? દવાઓ વેચાય. માટે દવાઓ લાવી અને દવાઓ વેચાય એટલે આને ખરીદ ખાતે લખાય અને આને જ વેચાણ ખાતે લખાય. આ બધી વસ્તુઓને મિલકત કહેવાય. શું કહેવાય? મિલકત. મિલકત એ વપરાશ માટે લાવવામાં આવે છે અને દવાઓ એ વેચવા માટે લાવવામાં આવે છે. તો આના ઉપરથી જ્યારે પરીક્ષામાં 1 માર્કમાં પારિભાષિક શબ્દ પૂછાય તો લખવાનું ધંધામાં અનેક ચીજ વસ્તુઓ લાવવામાં આવે છે. આ તમામ ચીજ વસ્તુઓને ખરીદી કહેવાતી નથી. તમે ફ્રીજ લાવો, કોમ્પ્યુટર લાવો, પણ આ બધાને ખરીદી ના કહેવાય. પણ દવાનો વેપારી દવા લાવે ને તો જ એને ખરીદી કહેવાય. તો એવું એક બીજું વાક્ય લખવાનું, વેપારી જે ચીજ વસ્તુનો વેપાર કરતો હોય તે ચીજ વસ્તુ તેના ધંધાનો માલ સ્ટોક કહેવાય છે. એટલે આ દુકાનની અંદર આ 4 વસ્તુને મિલકત કહેવાય છે. પણ દવા હોય ને એને એ ધંધાનો માલ સ્ટોક કહેવાય છે. શું કહેવાય? લાઈન લખવાની, વેપારી પોતાના ધંધાનો માલ સ્ટોક બજારમાંથી રોકડેથી કે ઉધાર, ઉધાર એટલે શાક, પર ધંધામાં લાવે તો તેને ખરીદી કહેવાય. જે મેં આગળ થોડી વાર પહેલા તમને સમજાવ્યું, 2 વખત બોલ્યો તો, ધંધામાં લાવે તો તેને ખરીદી કહેવાય. હવે એની સાથે ને સાથે સંકળાયેલો એક બીજો શબ્દ છે ખરીદ પરત. બીજો એક શબ્દ શું છે? ખરીદ પરત. પુસ્તકની અંદર આ બંને શબ્દો એક સાથે ભેગા આપેલા છે પણ મેં એને અલગ પાડ્યો છે. ખરીદ પરત એટલે શું? ખરીદ પરત એટલે કે આપણે બજારમાંથી કોઈ વ્યક્તિ પાસેથી માલ ખરીદ્યો છે. ધારો કે આ ધંધાનો માલિક છે, આ ધંધાનો માલિક છે, બજારમાંથી વસ્તુ ખરીદીને ધંધામાં લાવી દીધી, એટલે દવાઓ લાયા. પણ આ દવાઓ નકલી હોય અથવા તો હલકી ગુણવત્તાની હોય અથવા તો એક્સપાયર્ડ થઈ ગયેલી હોય તો માલિક દુકાનમાં રાખે નહીં. એ ખરીદેલો માલ એ બજારમાં પરત કરી દે, પાછો આપી દે. દુકાનમાંથી ખરીદેલો માલ, દુકાનમાં ખરીદેલો માલ એ પાછો બજારમાં પરત મોકલી દે તો તેને ખરીદ પરત કહેવાય. તો તેને શું કહેવાશે? ખરીદ પરત. ટૂંકમાં વેપારીએ ખરીદેલો માલ જો પરત કરવામાં આવે તો તેને ખરીદ પરત કહે છે. તો જો આ ખરીદ પરતની વ્યાખ્યા પરીક્ષામાં 1 માર્કમાં પૂછાય તો લખવાનું, વેપારીએ બજારમાંથી ખરીદેલો માલ કોઈ પણ કારણસર પરત કરવામાં આવે તો તેને ખરીદ પરત કહેવામાં આવે છે. તો અહીંયા આગળ મેં એક સાથે 2 મુદ્દા પૂરા કર્યા.
ખરીદી અને ખરીદ પરત શબ્દ છે વેચાણ કોને કહેવાય, ધંધામાં વેચાણ કોને કહેવાય. તો મેં ખરીદી માટે જે ઉદાહરણ રજૂ કર્યું હતું એ જ ઉદાહરણ હું તમારી સમક્ષ ફરી વેચાણમાં રજૂ કરું છું. દવાની દુકાન છે અને એ જ ચીજ વસ્તુઓ પડી છે, ફર્નિચર છે, એસી છે, કોમ્પ્યુટર છે, ફ્રીજ છે ને દવાઓ છે. હવે ધારો કે આ એક ગ્રાહક છે અને આ ગ્રાહક આ દુકાનમાં જાય અને એમ પૂછે કે મારે આ કોમ્પ્યુટર લેવું છે, તો શું આ દુકાનનો માલિક એને આ કોમ્પ્યુટર વેચશે અથવા તો આપશે? તો જવાબ ના આવશે. કેમ કે આ દુકાનની અંદર કોમ્પ્યુટર જે પડ્યું છે એ વેચવા માટે નથી પડ્યું, કારણ કે આ દવાની દુકાન છે, કોમ્પ્યુટરની દુકાન છે નહીં. તો દવાનો વેપારી એ કોમ્પ્યુટર તો એના વપરાશ માટે લાવે છે, એને વેચવા માટે લાવતો નથી. પરંતુ જો આ જ ગ્રાહક આ મેડિકલ સ્ટોર ઉપર જઈ અને એમ કે મારે આ દવા જોઈએ છે, તો આ દુકાનનો માલિક અથવા તો દવાની દુકાનનો માલિક તરત એને એ દવા આપશે. અને એ આપવાની બે રીતો છે, કાં તો એને રોકડેથી આપશે, કાં તો એને ઉધાર કે શાખ પર આપશે. અને જો દવાનો માલિક અથવા તો દુકાનનો માલિક એના ગ્રાહકને રોકડેથી કે ઉધાર ધંધાની દવાઓ એટલે કે ધંધાનો માલ સ્ટોક જો આપે તો તેને વેચાણ કહેવાય. તો તેને શું કહેવાય? વેચાણ કહેવાય. આ માલિક પોતાના ધંધાનો માલ જો એને આપશે તો એને વેચાણ કહેવાય. હું સ્પષ્ટ બોલું છું, માલ સ્ટોક આપશે, આ મિલકત આપશે નહીં. તમારે ક્યારેક એવું ચેક કરવું હોય તો જવાનું કોઈ મેડિકલ સ્ટોરમાં અને મેડિકલ સ્ટોરવાળાને જઈને એમ કહેવાનું કે આ ટેબલ પડ્યું છે મારે જોઈએ છે, અથવા તમારી દુકાનમાં એસી પડ્યું છે મારે જોઈએ છે, તમે વેચી દો. તો એ એસી, ફર્નિચર, કોમ્પ્યુટર નહીં વેચે, પણ એ એના દુકાનમાં રહેલી દવાઓ વેચશે, કારણ કે એ વેપારી શેનો છે? દવાનો. તો દવા આપે ને તો જ એને વેચાણ કહેવાય. કોમ્પ્યુટર આપે ને તો એને મિલકતનું વેચાણ કહેવાય. દવા આપે ને તો એ માલ સ્ટોકનું વેચાણ કહેવાય. અને આમાંથી કંઈક આપે તો એને મિલકતનું વેચાણ કહેવાય. હવે આના આધારે પરીક્ષાની અંદર કેવી રીતે પોઈન્ટ લખો? જો વેપારી જે ચીજ વસ્તુનો વેપાર કરતો હોય, જો દવાનો વેપારી દવાનો વેપાર કરતો હોય, તો તે ચીજ વસ્તુ કોને વેચે? ગ્રાહકને. આ ગ્રાહકને રોકડેથી કે શાખ પર, રોકડેથી કે શાખ પર, જો રોકડ કે શાખ પર ધંધામાંથી એને આપવામાં આવે તો તેને વેચાણ કહેવાય. દાખલા તરીકે દવાનો વેપારી દવાનું વેચાણ કરે છે, કાપડનો વેપારી કાપડનું વેચાણ કરે છે, ફર્નિચરનો વેપારી ફર્નિચરનું વેચાણ કરે છે. આમ વેપારી જે ચીજ વસ્તુનો વેપાર કરતો હોય તે ચીજ વસ્તુ જો તેના ગ્રાહકને આપે તો તેને વેચાણ કહેવાય. હવે આ જ પોઈન્ટની સાથે એક બીજો મુદ્દો સંકળાયેલો છે અને એ મુદ્દો છે વેચાણ પરત. વેચાણ પરત. હવે પરિસ્થિતિ એવી આવે કે ધારો કે આ મારી દુકાન છે અને મેં મારી દુકાનમાંથી કોઈ દવા આ ગ્રાહકને આપી દીધી. હવે એવું બને કે ભૂલથી એ દવા ખોટી અપાઈ ગઈ હોય તો એ ગ્રાહક પાછી આપી જાય, અથવા તો એ દવાની તારીખ એક્સપાયરી થઈ ગઈ હોય તો પાછી આપી જાય. તો દુકાનમાંથી વેચેલો માલ, દુકાનમાંથી ગ્રાહકને વેચેલો માલ ગ્રાહક કોઈ પણ કારણોસર ધંધા ઉપર પરત આપી જાય, દુકાનમાં પાછો આપી જાય, તો તે દુકાનદાર માટે વેચાણ પરત કહેવાય. વેચેલો માલ પાછો આવે દુકાનમાં તો તેને વેચાણ પરત કહેવાય. હવે એની થિયરી પરીક્ષામાં કેવી રીતે લખવી? જો ગ્રાહકને વેચેલ માલમાંથી કોઈ પણ કારણસર ગ્રાહક આપણા ધંધામાં માલ પરત આપી જાય તો તેને આપણા ધંધાનું વેચાણ પરત કહેવાય. તો અહીંયા આગળ બે ટોપિક બીજા એક સાથે પૂરા થયા, વેચાણ અને વેચાણ પરત. ચોપડીમાં બંને મુદ્દા